તો આણંદ શહેરમાં આણંદ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે આજે કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર અર્ચના પ્રજાપતિએ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સાકર ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરી અને શુભેચ્છાઓ આપી હતી। જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 40 કેન્દ્રોમાં 112 બિલ્ડિંગમાં 1122 બ્લોકમાં 31,914 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 5 કેન્દ્રમાં 21 બિલ્ડિંગ ઉપર 212 બ્લોકમાં વિજ્ઞાન પ્રવાહના 4,159 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14,893 વિદ્યાર્થીઓ 21 કેન્દ્ર ખાતે 45 બિલ્ડિંગમાં 500 બ્લોકમાં કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। તમામ ક્લાસરૂમ ખાતે સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવી છે। समग्र गुजरात राज्य में गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે અને આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના 66 કેન્દ્રો ઉપર લગભગ 50,966 સ્ટુડન્ટ આ પરીક્ષા આપનાર છે। વહીવટી તંત્ર તરફથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જિલ્લા શિક્ષણ કચેરી તરફથી તમામ કેન્દ્રો ઉપર તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। તમામ વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષા અત્યારે આપી રહ્યા છે એમના વાલીઓને પણ મારે જણાવવાનું કે શિક્ષણ અધિકારીની કચેરી તરફથી સાયકોલોજીકલ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। ડ્યુરિંગ બોર્ડના પરીક્ષા પણ કોઈ પણ પ્રકારનું મૂંઝવણ હોય તો આ હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરીને નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકે છે। તમામ વિદ્યાર્થીઓને આણંદ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપનારને જિલ્લા વહીવટીતંત્ર તરફથી હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું।